પોઈન્ટ છે કે દયાનંદ સરસ્વતી બીજા સમાજ સુધારક છે દયાનંદ સરસ્વતી, જેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી. એમની ટૂંક નોંધ પણ આપણે લખી હતી અને મોઢે થઈ ગઈ હશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ જે છે જે સમાજ સુધારક છે અને ખૂબ જ જ્ઞાની એવા કહેવાય અને સ્વામી વિવેકાનંદ ના ગુરુ એવા રામકૃષ્ણ પરમહંસ વિશે જોયું હતું. બરાબર. અ બીજું જે ચોથા જે આગળ સમાજ સુધારક છે એ સ્વામી વિવેકાનંદ. બરાબર. એનું બાળપણનું નામ છે નરેન્દ્રનાથ દત્ત. બરાબર. એ વારંવાર પૂછાય છે પ્રશ્ન કે સ્વામી વિવેકાનંદ છે એમના બાળપણ નું નામ શું છે? બરાબર. નરેન્દ્રનાથ દત્ત. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને એમના ગુરુ ના નામ પરથી જેમણે મઠ ની સ્થાપના કરી હતી બેલુરમાં, જેનું નામ હતું રામકૃષ્ણ મિશન મઠ. બરાબર. જેમાં સમાજ સુધારાની જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હતી. બરાબર. પછાત લોકોને આગળ લાવવાનું, શિક્ષણ આપવાનું, બરાબર, એવી પ્રવૃત્તિઓ થતી હતી. હવે આપણે આવે છે મુસ્લિમ સમાજના સુધારાની ચળવળ. હવે જો આ જે બધા સુધારા જોયા ને તો એ હિન્દુ સમાજના સુધારા, હિન્દુ સમાજમાં સુધારા હતા. બરાબર. કે બ્રહ્મો સમાજે જે હિન્દુ સમાજના જે છે જાગૃતિ માટે મોટો ભાગ ભજવે. બરાબર. તો હવે ભારતમાં તો ઘણી બધી પ્રજાઓ છે. બરાબર. એમાં હિન્દુ સમાજના જે જુદા જુદા પેટા ધર્મો આવે છે એ લોકોનું તો આ બધા જ સમાજ સુધારકો એ જે છે એની પ્રવૃત્તિઓ દ્વારા સુધારો કર્યો. બરાબર. પરંતુ મુસ્લિમ લોકો પણ રહેતા હતા ને અહીં આગળ ભારતમાં મુસ્લિમ લોકો પણ હતા. તો એ લોકોમાં પણ જે છે અમુક જે પછાત પણ હતું, અમુક એવા રિવાજો હતા જે મુસ્લિમ સમાજના લોકોમાં જે છે દૂષણ રૂપ ગણાતા હતા. ઈ લોકોમાં કારણ કે એ બી ભારતમાં જ રહેતા હતા. ઈ જે રિવાજો ચાલતા હતા, કુરુવ્યાજો ચાલતા હતા, અંધશ્રદ્ધાઓ હતી ભારતમાં, એની અસર મુસ્લિમ સમાજ પર બી પડતી હતી. એ લોકોમાં પણ અંધશ્રદ્ધા વહેમ એવા દૂષણો જે હતા જ. તો એ લોકોને મુસ્લિમ સમાજને કોણ સમજાવે? એટલે એ ત્યાં સુધારો કોણ લાવે એમ? તો અહીં આગળ છે એ જ ભણવાનું છે કે મુસ્લિમ સમાજમાં કેવી રીતે સુધારો આવ્યો અને કોણ લઈ આવ્યું. તો મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. બરાબર. તો અહીંયા આગળ 19મી સદી ની શરૂઆતમાં 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલી ના સૈયદ અહમદ ખાન, રાયબરેલી ના કોણ? સૈયદ અહેમદ ખાન. સૈયદ અહેમદ ખાન અને બંગાળ અને બંગાળના શરીયતુલ્લાહ બંગાળમાં કોણ? શરીયતુલ્લાહ. બરાબર. જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિ આવી. પ્રશ્ન એમ પૂછાય કે મુસલમાનોમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ લાવનાર વ્યક્તિ કોણ હતા? અથવા લાવનાર સમાજ સુધારકો કોણ હતા? મુસ્લિમ સમાજમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ લાવવા માટે કયા સમાજ સુધારકો હતા? અહીં આગળ જવાબમાં શું આવશે? સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ. બરાબર. એ બે વ્યક્તિઓએ તે વખતે એટલે કે 19મી સદીમાં જે છે મુસલમાન એટલે કે મુસ્લિમ સમાજમાં ધાર્મિક અને સામાજિક સુધારા માટે કાર્ય કર્યા હતા. બરાબર. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલિઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી. હવે આ બેને પ્રેરણા ક્યાંથી મળી? તો ભાઈ જે ધાર્મિક નેતા હતા દિલ્હીમાં જે ધાર્મિક નેતા હતા
ધાર્મિક નેતા એટલે ધર્મના વડીલ, બરાબર. ધાર્મિક નેતા એમનું નામ શું હતું? દિલ્હીમાં જે ધાર્મિક નેતા હતા એમનું નામ શું હતું? એમ પ્રશ્ન પૂછાય તો વલિઉલ્લાહ. બરાબર. તો એમણે જે ઉપદેશ આપ્યા હતા, બરાબર, એ ઉપદેશ માંથી પ્રેરણા લઈ, બોધ લઈ આ બંને વ્યક્તિ એટલે સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીફ અબ્દુલ્લાહ બંને પ્રેરણા લઈ અને આ બેડું આ મિશન જે હાથમાં લીધું, બરાબર. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ પ્રદૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન કર્યું. બરાબર કે ભારતમાં અંગ્રેજ પ્રજા જે છે શાસન કરી રહી છે. એનું રીઝન શું માનતા હતા એ લોકો? કે મુસ્લિમ ધર્મ જે છે એ પ્રદુષિત થઈ ગઈ છે. તો એ લોકો એમ માનતા હતા કે મુસ્લિમ ધર્મ છે એ પ્રદૂષણને કારણે એમાં જે અમુક બુરાઈઓ આવી ગઈ છે, લોકો એને ચુસ્તતાથી પાલન નથી કરતા. ટૂંકમાં આપણે એમ સમજીએ કે આપણે જો આપણા ઇસ્લામ ધર્મનું જે નિયમ છે, જે ચુસ્તતા છે, બરાબર, એના આપણી જે ફ્લેક્સિબિલિટીને લીધે આપણે જે સુવિધાઓને લીધે જે છે આપણે એને અમુક રૂલ્સને તોડી દઈએ તો ચાલે. ભાઈ હિજાબ કરદો, ભાઈ અહિયાં જવાનું છે ને આપડી બજારમાં જવાનું છે, ખાલી મખનો પહેરી લઈશું. ના, ઘરની બહાર નીકળવાનું તો પરદો કરવાનો. જે અમુક રૂલ્સ, આ તો એક એક્ઝામ્પલ આપ, બરાબર. તો અમુક જે નિયમો હતા, અમુક જે બાબતો હતી, એમાં જે છે લોકો શું કરતા હતા? બાંધછોડ કરતા હતા. એટલે જે આપણા નેતાઓ હતા, ધાર્મિક નેતાઓ હતા, જે ધાર્મિક વડીલો હતા, જે ઇસ્લામ ધર્મને ખૂબ ઊંડાણથી જાણતા હતા, એ લોકો એમ માનતા હતા કે આ અંગ્રેજનું 200 વર્ષનું જે અત્યાચાર ભોગવી રહ્યા છે એનું મેઈન રીઝન શું છે? તો ભાઈ ઇસ્લામ ધર્મમાં પ્રદુષિતતા, બરાબર, ને લીધે છે. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાવી આંદોલન ચલાવ્યું. તેમણે શું કર્યું? તેમણે શું કર્યું? ઇસ્લામ જે છે એમણે કીધું પ્રદુષિત થઈ ગયું છે, બરાબર ને? વલિઉલ્લાહ ખાન અને એને સિદ્ધ કરવા માટે, બરાબર, અને એને સંસ્કૃતિ અને ઇસ્લામ ધર્મને મજબૂત કરવા માટે અહીં આગળ બુકમાં લખ્યું છે સંસ્કૃતિ અને ધર્મને મજબૂત કરવા માટે વલિઉલ્લાહ ખાન, અહમદ ખાન અને શરીયતુલ્લાહ એ મળીને વહાબી આંદોલનો શરૂ કર્યા. બરાબર. ઓકે. આગળ આપણે જોઈએ વહાબી આંદોલન બાદ વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનો પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા, એટલે કે થોડાક મુસલમાનો હતા એ જે પશ્ચિમી દેશો હતા તે તરફ વળ્યા હતા, એટલે કે આધુનિકતા આવી હતી એ લોકોમાં. અમુક જે ભારતના મુસલમાનો હતા એ પોતાનો મૂળ પોશાક છે એ છોડી અને કોટ, સૂટ, બુટ, બરોબર, એ ધારણ કર્યું હતું. એ લોકોની રહેણી કરણી પણ પશ્ચિમી દેશો જેવી થઈ હતી, એટલે અંગ્રેજો જેવી થઈ હતી. એ લોકોના વિચારો પણ, જો કપડા, રહેણી કરણી માં બદલાવ આવે તો 100% વિચારોમાં પણ બદલાવ આવે. એટલે કે જ્યાં વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનો જે હતા એ પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું. બરાબર. મુસ્લિમોમાં શું થયું હતું? અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું. કેમ? તો ભાઈ એ લોકો પર પશ્ચિમી દેશોની અસર થઈ હતી. બરાબર. પોશાકમાં, રહેણી કરણીમાં અને પછી શિક્ષણમાં પણ, બરાબર. એટલે કે પહેલાના સમયમાં જે છે ભારતમાં અરબી, પારસી જેવા શાળાઓમાં જેવા વિષયોનું શિક્ષણ અપાતું હતું, અરબી, પારસી.
બરોબર, એ છોડી અને જે છે ઇંગ્લિશ જે છે, અંગ્રેજી જે છે એ શિક્ષણ અપનાવવા લાગ્યા. બરાબર, એટલે કે અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. ઉલેમાઓની, ઉલેમા એટલે મોટા જે ધર્મના મોટા મૌલવીઓ, બરોબર, જેને ધર્મમાં ખૂબ જ જ્ઞાન હોય, એને ઓલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા. જે મુસલમાનો હતા એ આર્થિક, સામાજિક અને અંગ્રેજી શૈક્ષણિકથી મુસલમાનો વંચિત શા માટે રહ્યા? તો અમુક ઉલેમા હતા, જો મુસ્લિમોમાં પણ જુદા જુદા પંથ પડે છે, જુદા જુદા પાઠ પડે છે, તો અમુક ઓલેમા હતા એ બહુ રૂઢિચુસ્ત હતા, કડક રીતે જે છે ના પાડતા હતા કે અંગ્રેજી શિક્ષણ નહીં, આપણે અરબી છે, પારસી છે, સંસ્કૃત છે, જે આપણી જે દેશની ભાષા છે એ જ શીખવાની છે, આપણે વિદેશી જે શિક્ષણ અપનાવવાનું નથી. એને લીધે રૂઢિચુસ્તતાને લીધે અંગ્રેજી શિક્ષણમાં અને આર્થિક સામાજિક જે લાભો મળતા હતા એનાથી મુસ્લિમો જે હતા એ વંચિત થયા. તેથી મુસલમાનોમાં શિક્ષણ અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં. એટલે કે એને લીધે, બરાબર, ઓલેમાઓ જે હતા એનો વિરોધ કરતા હતા. બરાબર, એની અંગ્રેજીથી કે આધુનિકતાથી કોઈ ઓલો ન હતું, પરંતુ લોકો જે છે પોતાનું ધર્મ ભૂલી રહ્યા હતા. બરાબર, તો સાવ પાશ્ચાત્ય દેશો તરફ ન વળી જાય એટલા માટે જે છે ઓલેમાએ શું કર્યું હતું? થોડી રૂઢિચુસ્તતા અપનાવી. એને લીધે શું થયું હતું? તો ભાઈ શિક્ષણ જે છે એ નહોતું મળ્યું. સામાજિક આર્થિક જે લાભ મળવા જોતા હતા એ તે વખતના મુસલમાનોને નથી વળ્યા. તો પછી એન્ડ શું આવ્યું? પરિણામ શું આવ્યું? તો મુસલમાનોમાં જે છે શિક્ષિત એટલે શિક્ષણનું અને મધ્યમ વર્ગનો ઉદય થયો. કનીઝ એક મિનિટ, હું પૂરો જ કરું છું. ઓકે પ્લીઝ, ઓકે. એક લીટી પૂરી કરો ને પછી પૂરો જ મને ખ્યાલ છે. બરાબર, અને ઠીક ઠીક સમય સુધી એનું થયું હતું. બરાબર, તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો હતો, એટલે કે વાર લાગી હતી. બરાબર, કેમ ભાઈ? તો એને જે છે વચ્ચે અવરોધ હતો. બરાબર, રૂઢિચુસ્તતાને લીધે ઓલમાએ શું કર્યું હતું? એના પર જે છે પ્રતિબંધ કર્યો હતો. અને એને લીધે શું થયું હતું? અને એનું રીઝન શું હતું? એ લોકો બધું ભૂલતા ગયા હતા પોતાના ધર્મ, એટલે ઓકે. તો આજે આપણે જે છે અહીં સુધી રાખીએ. બરાબર, કાલે આપણે એટલે કે નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. બરાબર, ઇન્શાલ્લાહ આવતા લેક્ચરમાં જે છે આપણે પાઠ કમ્પ્લીટ કરીશું. ઓકે.